નમસ્કાર મિત્રો, હું છું દિલુ ઠક્કર, છોટાઉદેપુર જિલ્લા આમ આદમી પાર્ટી ઉપપ્રમુખ. આજનો ખાસ વિષય એ છે કે આ વિડીયો મેસેજ દ્વારા બોડેલી નગરના તમામ નાગરિકોને અમે એક ખૂબ જ અગત્યની અપીલ કરી રહ્યા છે. આગામી ટૂંક સમયમાં બોડેલીના ઇતિહાસમાં બોડેલી નગરપાલિકાનું પ્રથમ ઇલેક્શન યોજાવા જઈ રહ્યું છે, ત્યારે બોડેલી આમ આદમી પાર્ટી તરફથી તમામ 7 વોર્ડમાં આમ આદમી પાર્ટી ઉમેદવારો ઉતારવા જઈ રહી છે. એના સંદર્ભમાં બોડેલી નગરપાલિકા હદમાં આવતા તમામ વિસ્તારોની જનતાને અમારું એક ઇન્વિટેશન છે કે જે જાગૃત નાગરિકો છે, જે લોકો શિક્ષિત છે, જે લોકોને બોડેલીના વિકાસની ખરેખર હાર્દિક ચિંતા છે, તેઓને અમે બોડેલી નગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારી કરવા માટે હાર્દિક આમંત્રણ આપી રહ્યા છે. આમ આદમી પાર્ટીના પ્લેટફોર્મ પરથી અને એવા લોકોને અમે આમંત્રિત કરી રહ્યા છે ઉમેદવાર તરીકે કે જે નવયુવાન હોય, જે લોકો ખરેખર બોડેલીને એક વિકાસના પંથ ઉપર ખૂબ જ ઝડપથી અતિ વિકસિત બોડેલીને જોઈ રહ્યા હોય, એવા નાગરિકોને, એવા યુવા વર્ગને અમે ઇન્વિટેશન આપીએ છીએ આમ આદમી પાર્ટી તરફથી ચૂંટણી લડવા માટે બોડેલી નગરપાલિકાની. અને ટૂંક સમયમાં જ, એટલે કે રિસન્ટલી આ બાબતની એક બોડેલી ટાઉનમાં મીટિંગ પણ કરવાના છે આમ આદમી પાર્ટીની. તો જે લોકોને નગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારી કરવાની ઈચ્છા હોય તેઓને અમે સહર્ષ આમંત્રણ પાઠવીએ છીએ. અને એ મીટિંગનું સ્થળ, સમય અને તારીખ ટૂંક સમયમાં અમે રિલીઝ કરીશું. સાથે સાથે બોડેલીની જનતાને આગામી 26 માર્ચના રોજ રામનવમીની હાર્દિક શુભેચ્છા અને આવતીકાલે રમજાન ઈદ નિમિત્તે મુસ્લિમ બિરાદરોને રમજાન ઈદની હાર્દિક શુભેચ્છા આમ આદમી પાર્ટી તરફથી પાઠવીએ છીએ. જય જય ગરવી ગુજરાત. થેન્ક યુ વેરી મચ.